જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની આપણી આ એકદમ જ ટેસ્ટી મસાલેદાર રેસીપી આપણે બનાવવાના છીએ મમરાથી અને આપણા કિચનમાં જ રહેલી બધી વસ્તુઓથી. તો ચલો જલ્દીથી રેસીપી શરૂ કરીએ. તો એક મિક્સિંગ બોલ લઈ લઈશું અને તેમાં ઉમેરીશું મમરા. તો તમે કોઈ પણ મમરા લઈ શકો છો જે તમારા ઘરમાં અવેલેબલ હોય. તેને શેકવાની પણ જરૂર નથી. અને હા, જો તમારી પાસે વઘારેલા મમરા હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા મેં 2 વાટકા મમરા લીધા છે. હવે મમરાને પલાળવા માટે 1 ગ્લાસ છાશ લીધી છે. આ મીડિયમ ખાટી છાશ છે. અને છાશ ન હોય તો તમે અડધો કપ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો તમારી પાસે દહીં કે છાશ કંઈ પણ ન હોય તો તમે પાણીમાં પણ આને પલાળીને આ રેસીપીને તૈયાર કરી શકો છો. અને પછી આગળ જ્યારે મસાલા કરીએ ત્યારે આમાં અડધું લીંબુ ઉમેરી શકો છો. તો હવે મમરાને આપણે એક વખત મિક્સ કરી લઈએ. તો અત્યારે છાશનું પ્રમાણ એકદમ જ પરફેક્ટ છે. આમાં મમરા સરસ રીતે પલળી જશે. તો હવે આપણે આમાં ઉમેરી દઈએ થોડાક શાકભાજી. તો શાકભાજી તો તમે તમારા ઘરમાં જે પણ હોય તે લઈ શકો છો. તો અહીંયા હું કેપ્સિકમ, ટમેટું, ડુંગળી ઉમેરી રહી છું. અને મારી પાસે ગાજર પણ હતું તો તેને પણ ખમણીને એડ કર્યું છે. તો તમારા બાળકો જે શાકભાજી ન ખાતા હોય તે જ જરૂરથી ઉમેરજો. હા, કેમ કે હું તો એવું જ કરું છું. કોઈ પણ આવી રેસીપી તૈયાર કરતી હોઉં ને તો તેમાં ભરપૂર માત્રામાં શાકભાજી તો ઉમેરી જ દઉં છું. અને ખાસ કરીને એવા શાકભાજી જે બાળકો બિલકુલ ખાતા નથી. તો શાકભાજીને આ રીતે સૌથી પહેલાં મિક્સ કરી લઈશું. એટલે શાકભાજીમાં પણ જે પાણીનો ભાગ હશે તે છૂટો પડશે. એટલે આગળ આપણે નાસ્તામાં કેટલું પાણી ઉમેરવું તે પણ ખબર પડશે. હવે આ નાસ્તામાં બાઇન્ડિંગ આવે તેના માટે આપણે અહીંયા ઘઉંનો લોટ લઈશું. તો આ રોટલીનો જે લોટ હોય તે જ છે. આની જગ્યાએ તમે ભાખરીનો લોટ પણ લઈ શકો છો. નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે સૂજીનો ઉપયોગ કરીશું. તો અડધો કપ સૂજી લીધી છે. અને સૂજી કે રવો કંઈ પણ હોય તમારી પાસે તેનો ઉપયોગ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. જો તમે આ નાસ્તાને રાતના જમવામાં બનાવવા માંગતા હો તો પણ બનાવી શકો છો. કેમ કે આ એકદમ જ પેટ ભરીને ખાઈ શકાય તેવો ટેસ્ટી નાસ્તો તૈયાર થાય છે. તો હવે આમાં બધા મસાલા કરી લઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, હળદર પાવડર, અને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે. અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. 1 ચમચી તલ ઉમેરીશું. તલથી ખૂબ જ સરસ ક્રંચ આવશે. અને બસ હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. તો તમે જોયું ને, એકદમ જ બેઝિક મસાલા છે. એટલે આમાં તમારે કંઈ પણ પીસવાની, બાફવાની, પલાળવાની પણ ઝંઝટ નથી. અને ઘરમાં જે પણ વસ્તુ હોય તેમાંથી જ આપણે આને તૈયાર કરી શકીએ છીએ. હવે આપણે થોડું થોડું પાણી આમાં ઉમેરી આનું આપણે એકદમ જ ઘાટું લચકા પડતું બેટર તૈયાર કરવાનું છે. અને પાણી નાખતા વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. જો વધારે પડતું બેટર પાતળું થઈ જશે તો આનું ટેક્સચર આપણે જેવું જોઈએ છે તેવું નહીં મળે. તો આ રીતે એકદમ જ ઘાટું આપણે આ બેટર તૈયાર કરી લીધું છે. તો આવી રીતે આ બેટર તૈયાર થઈ જાય પછી આપણે હજી એક વસ્તુ આમાં ઉમેરવાની છે જે આ નાસ્તાનો સ્વાદ 100 ગણો વધારી દેશે. તો ચલો જોઈ લઈએ કે એ શું છે. તો બેટરને એક બાજુ મૂકી દઈએ અને લઈ લઈશું એક કાચું બટેટું. તો બટેટાની છાલ કાઢી લઈશું. તો આ બટેટાનો સ્વાદ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે અને આવી રીતે છેલ્લે જ ઉમેરવાનું છે. અને હવે આપણે બટેટાને ખમણી લેવાનું છે મીડિયમ સાઇઝની ખમણીથી. અને ખમણ્યા પછી બટેટાને સરસ રીતે ધોઈ લીધું છે 2 થી 3 પાણીમાં. અને પછી તેને એકદમ જ નીચવીને આ છીણને કાઢી લીધું છે. ધ્યાન રાખવું કે આમાં પાણીનો ભાગ ન હોય, નહીંતર આપણું આ બેટર એકદમ જ ઢીલું થઈ જશે. તો જેટલી વાર આપણે બટેટું ખમણ્યું તેટલી જ વાર આપણે આ બેટરને રેસ્ટ આપ્યું છે. અને હવે આપણે હળવા હાથે આને મિક્સ કરી લઈશું.
આ બટેટાના લચ્છા ઉમેરવાથી આપણો નાસ્તો એકદમ જ ક્રિસ્પી તૈયાર થશે અને એનું જે ઉપર નીચેનું જે પડ છે એ ખૂબ જ સરસ બનશે, ટેસ્ટી પણ લાગશે. તો હવે આપણો નાસ્તો તૈયાર કરી લઈએ. તેના માટે ગેસ ઉપર આ રીતે કોઈ પણ પેન કે પછી નોનસ્ટિક તવો પણ મૂકી શકો છો. એકાદ ચમચી તેલ આમાં ઉમેરીશું અને આ રીતે ફેલાવી લઈશું. અને આના કરતાં ઓછા તેલમાં પણ તમે આને તૈયાર કરી શકો છો. અને 2 નાના ચમચા બેટર આમાં ઉમેરી આપણે ચમચાની મદદથી જ આ રીતે થપથપાવતા જઈ તેને પોળું કરી લઈશું અને ગોળ શેપ આપતા જઈશું. એટલે આને આપણે મીડિયમ થીક રાખવાનું છે, ન એકદમ પાતળું અને ન એકદમ જાડું. જે લોકો હેલ્થ કોન્શિયસ છે કે પછી સ્ટ્રિક્ટ ડાયટ ઉપર છે તે પણ આ રેસીપી ખાઈ શકે છે. ઉપરથી થોડાક તલ આપણે આ રીતે છાંટીશું અને હવે આપણે ઢાંકીને આને 1.5 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે આ રીતે હવે ઉપર જરા પણ આ કાચું નથી લાગી રહ્યું. ત્યારે આપણે આને પલટાવી લઈશું અને બીજી બાજુથી પણ આને શેકાવા દઈશું. એક તરફ તો સરસ સોનેરી કલર આવી ગયો છે, તો હવે આપણે આને બીજી તરફ પણ થોડીક વાર કૂક થવા દઈએ. અને હા, જો તમે આને ઢાંક્યા વગર પણ કૂક કરશો તો પણ તે અંદરથી કાચું બિલકુલ નહીં રહે અને ક્રિસ્પી તૈયાર થશે. આવી જ રીતે આપણા બધા જ નાસ્તાને તૈયાર કરી લઈશું. તો આજનું આ જે માપ છે તેમાંથી મીડિયમ સાઇઝના આવા 6 નાસ્તા તૈયાર થયા છે. એકવાર મારા કહેવાથી આ રેસીપી અચૂકથી ટ્રાય કરજો. તમારા રાતના જમવાની લિસ્ટમાં આ જરૂરથી સામેલ થશે. અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને જરૂરથી લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ ફરી નવી રેસીપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.